નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. ગુજરાતના નર્મદા જિલ્લામાં જે ભાજપમાં ચડસાચડસી ચાલી રહી છે તે વિશે આપણે તોફિક ગાંચી સાથે વિગતે વાત કરીએ. ત્યાં જે મનસુખ વસાવા છે તે 7 ટર્મથી સાંસદ છે અને ત્યાં જિલ્લા પ્રમુખ છે જે ભાજપના તે નીલ રાવ છે. તે બંને વચ્ચે ચડસાચડસી ચાલી રહી છે અને તેમાં એક નામ જે આપણા ગૃહ રાજ્યમંત્રી એમનું પણ આવી રહ્યું છે. આ વિશે વિગતે આપણે સમજીએ. મુદ્દો સ્થાનિક છે અને તે વિશે આપણે તોફિક સાથે વાત કરીએ. તોફિક, આમ તો શિસ્તબદ્ધ પાર્ટી છે ભાજપ, પણ આવું જ્યારે ખુલ્લેઆમ બોલાય છે ત્યારે ભાજપની સ્થિતિ શું થાય જે ટોપ પર બેઠા છે? એટલે પહેલાં તમે થોડી આ જે કંઈ છે મામલો એ સમજાવો અને પછી આપણે આગળ વાત કરીએ. સૌથી પહેલાં તો જે પ્રકારે ગઈકાલથી આ વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદમાં જે પ્રકારની લેટેસ્ટ માહિતી છે, ભાજપના સાંસદ 30 વર્ષથી એમની સરકાર છે, શિસ્તની વાતો છે, બરાબર છે, જાહેર ભાજપના નેતાઓ કરતા હોય છે. અને જ્યારે અનેક વખત ગાંધીનગર અમારે એમના સાથે ભેટો થતો હોય ત્યારે દબાયેલા અવાજે, જાહેરમાં તો નહીં પણ દબાયેલા અવાજ એ લોકો કહેતા હોય છે કે તેમની પાર્ટીમાં જે પ્રકારે કોઈ પણ વિવાદ હોય, વિખવાદ હોય, સ્થાનિક પોલિટિક્સ હોય તો એમાં જો ખુલીને બોલવા જાય મીડિયા સમક્ષ તો એમને એમનું પત્તું કપાઈ જવાનો ડર રહેતા હોય છે, સાઇડલાઇન થવાનો ડર રહેતો હોય છે. એટલે મોટા ભાગે એ લોકો જાહેરમાં બોલવાનું ટાળતા હોય છે, પણ દબાયેલા અવાજે પત્રકારોના સાથે ખુલીને વાત કરતા હોય છે કે ઇન્ટરનલ એમના વિધાનસભા વિસ્તારમાં શું રાજકારણ ચાલી રહ્યું છે. પરંતુ નર્મદામાં જે પ્રકારે પરિસ્થિતિ ઊભી થઈ છે, નર્મદાનો દાખલો એક અલગ પ્રકારે તમે એટલે જોઈ શકો કે 7 ટર્મના ભરૂચના સાંસદ છે મનસુખ વસાવા. એમના ભરૂચનો જે એમનો આખો મત વિસ્તાર છે એમાં 5 વિધાનસભા વિસ્તાર આવે છે અને એક વિધાનસભા વિસ્તાર છે ડેડિયાપાડા જે નર્મદા જિલ્લો લાગે છે. તો ભરૂચના કોઈ પણ મામલે મનસુખ વસાવા બોલતા નથી, ચાહે પોલીસને લઈને હોય કે ચાહે ત્યાંનું રાજકારણ હોય એને લઈને હોય. પરંતુ નર્મદા જે એક વિધાનસભા વિસ્તાર ડેડિયાપાડા જે એમના મત વિસ્તારમાં આવે છે એને લઈને એ જાહેરમાં બોલતા હોય છે. અને જે પ્રકારે હવે તે ખુલીને ભારતીય જનતા પાર્ટીના જે જિલ્લા પ્રમુખ છે નીલ રાવ, એમના સામે બોલવાનું એમણે ચાલુ કર્યું છે. અત્યાર સુધી એ બોલતા હતા પરંતુ બિટવીન ધ લાઇન બોલતા હતા, નામનો ઉલ્લેખ એ ટાળતા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી, ચૂંટણીઓ આવ્યા પછી જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીએ કબજે કરી, 4 તાલુકા પંચાયત કબજે કરી, કેટલીક સીટો પણ એમને મળી. એ પછી મનસુખ વસાવા ખુલીને મોરચો ભાજપના જિલ્લા પ્રમુખ છે નીલ રાવતે અને સંગઠનના મહામંત્રી જિલ્લાને એમના સામે ખોલી દીધો. ત્યારથી વારંવાર મનસુખ વસાવા એક જ દાવો કરે કે ભાઈ હું એકલો બોલું છું પરંતુ ભાજપના કોઈ નેતા ચૈતર વસાવાના સામે બોલવા તૈયાર નથી. એ પછી એમણે મુદ્દો એ રીતનો ઉપાડ્યો કે ભાજપના આ પ્રમુખ છે એમણે એસી ચેમ્બર છોડ્યું નહીં અને એ કારણસર આ જિલ્લા પંચાયત પણ ગઈ અને તાલુકા પંચાયત પણ ગઈ. પહેલે જનરલી એક વાત એવી આવી કે એમણે એ બતાવવાનો પ્રયાસ કર્યો કે જિલ્લા પ્રમુખ નિષ્ફળ છે. હવે એવું કહેવાય છે કે જે નીલ રાવ છે, નીલ રાવ પોતે યુવા છે અને પોતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નજદીકના ગણાય છે એવું એક માનવામાં આવે છે કે એમના નજદીકના છે. એ પછી હવે જ્યારે મનસુખ વસાવા નીલ રાવના સામે બોલે એ સમયે આમ આદમી પાર્ટીના નેતાને વિશેષ કરીને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે એકબીજાના કટ્ટર હરીફ પણ મનાય છે અને લોકસભામાં પણ ભરૂચમાં એ લોકો સામસામે લડાતા. તો મનસુખ વસાવાની વાતને સમર્થન કરે છે ચૈતર વસાવા. અચ્છા, આ મામલામાં આ મુદ્દે જિલ્લા પ્રમુખના મુદ્દે એ સમર્થન કરે છે. કેમ કે મનસુખ વસાવા એમ કહે છે કે નર્મદામાં દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે અને હવે તો એમણે ત્યાં સુધી કહ્યું છે કે આ જિલ્લા પ્રમુખ છે જે ભાજપના નીલ રાવ એ આ બુટલેગરો સાથે સાંઠગાંઠ રાખે છે અને એમના સહયોગથી, આડકતરા સહયોગથી આ ધંધા ચાલી રહ્યા છે. આવું એક ખુલીને કહીએ. અત્યાર સુધી આ મામલો સતત આરોપ પ્રત્યારોપ સુધી ચાલતો હતો. એમાં એક નવું અપડેટ એવી ઘટના બની કે ગઈકાલે રાજપીપળામાં જે હોલ છે એ હોલમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. એક પછી એક જે નેતાઓ છે, જિલ્લાના પ્રભારી છે, ધારાસભ્ય છે, સાંસદ છે, બધા હાજર હતા અને દરેક 5-5 મિનિટ દરેકને બોલવાનું હતું. પરંતુ રાજપીપળાના જોડે નાંદોદ છે એમાં ભાજપના ધારાસભ્ય છે ડૉક્ટર
દર્શના દેશમુખ, એમના પિતા પણ ભારતીય જનતા પાર્ટીના સાંસદ રહી ચૂક્યા છે. અહેમદભાઈ પટેલને એમણે સૌ પ્રથમવાર ભરૂચથી હરાવ્યા હતા, ચંદુભાઈ દેશમુખ. તો એ એક દિગ્ગજ નેતા કહેવાય છે અને આ એમના દીકરી છે. તો એ ચાલુ કાર્યક્રમમાં ઊભા થયા અને એમણે એ રીતની વાત કહી કે પ્રોટોકોલ ના જાળવવામાં આવ્યો અને ધારાસભ્ય તરીકે મને બોલવા માટેનો મોકો આપવામાં ના આવ્યો. હવે એમાં પ્રભારી જે મંત્રી છે, હાલના જે મંત્રી છે ઈશ્વર પટેલ, એ હાજર હતા. પૂર્વ મંત્રી ગણપત વસાવા પણ હાજર હતા. અન્ય ભાજપના નેતાઓ પણ હાજર હતા. મનસુખ વસાવા હાજર હતા. અને ચાલુ કાર્યક્રમમાં એ ત્યાંથી ઊભા થઈ ગયા અને બહાર જતા રહ્યા. હોલના બહાર ગાંધીજીની પ્રતિમા છે, ત્યાં ધરણા પર બેસી ગયા. તે ગાંધી ચોક તરીકે ઓળખાય છે. મનસુખ વસાવા ત્વરિત ત્યાં ગયા અને જાહેર કાર્યક્રમમાં પણ મનસુખ વસાવા એવું બોલ્યા કે દર્શના દેશમુખને જે બોલવા દેવામાં નથી આવ્યા તે તેમનું અપમાન છે અને આદિવાસી મહિલા ધારાસભ્યનું અપમાન છે. એટલે એમણે આદિવાસીની અસ્મિતાનો મુદ્દો ઉપાડ્યો આ પહેલી વખત. બરોબર. કે આદિવાસીનું અપમાન થયું. કાર્યક્રમ પત્યો એટલે જે પ્રભારી મંત્રી છે, જે હાલ સરકારના કેબિનેટ મંત્રી પણ છે, એ આ ગણપત વસાવા બધા ત્યાંથી નીકળી ગયા. એ દર્શના દેશમુખ જ્યાં બહાર બેઠા હતા એમને મળવા ગયા નહીં. એમને એવો સંદેશો મોકલાવરાયો કે તમે રાજપીપળાનું સર્કિટ હાઉસ છે ત્યાં આવો, આપણે આ મામલે વાતચીત કરીએ. મનસુખ વસાવાએ તરત દર્શના દેશમુખને સહયોગ કર્યો. એની થોડીક મિનિટ પછી ચૈતર વસાવા સામે આવે છે અને ચૈતર વસાવાએ આદિવાસી મહિલા ધારાસભ્ય છે એમનું અપમાન થયું એમ કહી એમણે સહયોગ કર્યો. આ એ જ ચૈતર વસાવા છે અને એ જ દર્શના દેશમુખ છે, જેને લઈને સાંસદ મનસુખ વસાવાએ આ દર્શના દેશમુખના સામે ગંભીર આરોપ એવા લગાવ્યા હતા કે ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં લાવવા માટે મુખ્ય ભૂમિકા દર્શના દેશમુખ છે તે ભજવી રહ્યા છે અને બંનેની સાંઠગાંઠ છે. આવું નિવેદન ભૂતકાળમાં મનસુખ વસાવા આપી ચૂક્યા છે. આ બંને સાથે જ એવું કહી ચૂક્યા છે. આજે ત્રણેય સાથે થયા. એ પછી મહેશ વસાવા આવે છે, જે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય છે, તે બીટીપીમાં પણ હતા, ભાજપમાં પણ ગયા, કોંગ્રેસમાં પણ ગયા અને એ નિવેદન આપે છે કે ભાજપના ધારાસભ્યનું અપમાન છે, આદિવાસીનું અપમાન છે. એટલે આદિવાસી અસ્મિતાનો મુદ્દો બન્યો અને સામે છે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલ રાવ અને મનસુખ વસાવા એવું નિવેદન આપે છે કે કોઈ પણ કાળે ચાલેવા નથી, એમને હટાવો. અને આ મામલે અમે પ્રદેશ કક્ષાએ અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ પ્રદેશના નેતાઓ અમારી વાત સાંભળતા કે ટાળતા નથી. એટલે અનેક વખત રજૂઆત ત્યાં થઈ ચૂકી છે. હવે આમાં ડેવલપમેન્ટ એ છે કે જે પ્રકારે આ મામલો ઉજાગર થયો છે, તો ધારાસભ્ય દર્શના દેશમુખ અને જે જિલ્લા પ્રમુખ છે નીલ રાવ, તે બંનેને ગાંધીનગરનું પ્રદેશ કક્ષાએથી તેડું આવ્યું છે અને એમના પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. નીલ રાવનું એ પ્રકારનું કહેવું છે કે ભાઈ કોઈ પણ પ્રકારનો પ્રોટોકોલ છે તે તોડવામાં નથી આવ્યો, પ્રોટોકોલ જાળવવામાં આવ્યો છે અને જે પ્રકારે ધારાસભ્યના મનમાં જે પ્રકારે હાલ ભાવ અનુભવ્યો છે, તો આ મામલો અમે પતાવી દઈશું. હવે આમાં મારે અમુક નેતાઓ સાથે આ મામલે ચર્ચા થઈ, ગ્રાઉન્ડના નેતાઓ સાથે પણ મામલો સમજવાનો પ્રયાસ કર્યો, કેમ કે દરેક કડીઓ મેળવી. આમાં જે પ્રકારે હાલ ચિત્ર ઉપસી રહ્યું છે, હવે એની વાત કરું કે ભાઈ જે પણ સત્તા પક્ષ કે વિપક્ષના જે હાલ ધારાસભ્ય છે, સાંસદ છે કે નેતા છે, તે દરેકનો સૂર જિલ્લા ભાજપના પ્રમુખના સામે છે કે એને હટાવો. ઓકે. આ બધા આદિવાસી છે. નીલ રાવ પોતે આદિવાસી નથી, બિન આદિવાસી છે. નીલ રાવ બિન આદિવાસી છે. હવે આદિવાસી આ વિસ્તારમાં નીલ રાવ ક્યારે ધારાસભ્ય નથી બની શકવાના કે ક્યારે સાંસદ બની શકવાના નથી. આ બહુ સ્પષ્ટ છે. સંગઠને એમને જિલ્લા ભાજપના પ્રમુખની જવાબદારી આપી છે. બીજું કે એ યુવા છે, તો સાંસદ અને ધારાસભ્ય એમના કરતાં એમની ઉંમર નાની છે. એટલે એક જે ચિત્ર એવું ઉપસેલું દેખાય છે કે આ લોકો આ યુવા ભાજપના જિલ્લા પ્રમુખને સ્વીકારી નથી શકતા. બીજું આદિવાસી અને બિન આદિવાસીનો મુદ્દો હાલ બનતો દેખાઈ રહ્યો છે કે ભાઈ અમે આદિવાસી લોકો છે, અમારા આદિવાસીના મત છે, તો ક્યાંક ને ક્યાંક એવો પ્રમુખ હોવો જોઈએ જે આ સાંસદ કે આ ધારાસભ્યના કહ્યામાં રહેતો હોવો જોઈએ. ભલે બિન આદિવાસી છે, ક્યાં એ આદિવાસી હોવો જોઈએ કે અમારા પ્રમુખ તો અમારા સમાજથી જ હોવો જોઈએ. પ્રદેશ કક્ષાએ બની શકે કે એ લોકોએ બંધ બારણે આવી રજૂઆત કરી હોઈ શકે. એટલે નીલ રાવ એમના તાબામાં નહીં હોય,
કદાચ નીલ રાવને જે પ્રકારે વાત કહેતા હશે બંધ બારણે મુજબ નીલ રાવ નહીં કરતા હોય ત્યારે આ મુદ્દો આજે ખુલીને બહાર આવ્યો છે. પણ આ જે તમે કહો છો અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ ને ત્યાં જે રિઝલ્ટ આવ્યું ભાજપ એમાં ફાયદામાં ન રહ્યું, તો એના કારણે નીલ રાવ પર હવે ખુલીને બોલવાની વાત હવે આવે છે કે પહેલેથી જ આ ચડસી ચાલતી હતી ને હવે એમને એ નિયમિત રીતે ચૂંટણીમાં હાર થયા પછી નીલ રાવના સામે ખુલીને સાંસદે મોરચો ખોલી દીધો. બરાબર. એટલે કોઈ પણ ભોગે એમનું એવું કેવું છે કે કોઈ પણ ભોગે ભાજપના આ જિલ્લા પ્રમુખ છે નીલ રાવ તેમને હટાવવામાં આવે, પરંતુ સાંસદ અને ધારાસભ્ય છે એને લોકોએ ચૂંટેલા છે. સરકારમાં એ લોકો સીધી રજૂઆત કરી શકતા હોય છે. નીલ રાવ સંગઠનમાં છે, સરકારમાં નથી. બરાબર. તો નીલ રાવને આ લોકો પસંદ નથી કરતા. બીજું કે સાંસદ કે ધારાસભ્યનો પાવર વધારો કે સંગઠનના પ્રમુખનો. ઓકે, સાંસદનો એમનો એ લોકો સીધી સરકારમાં વાત કરી શકે છે, સંગઠનમાં પણ એમને દબાણ બનાવી શકે છે એમને જો બનાવવું હોય તો. અને જિલ્લા પ્રમુખ છે એનો એક રોલ રહેતો હોય છે કે ભાઈ જિલ્લામાં જ્યારે જિલ્લા કક્ષાએ કોઈને હોદ્દો આપવો હોય કે કોઈ ટિકિટોની વહેંચણી કરવી હોય તો પ્રદેશનું સંગઠન ચોક્કસપણે એમનું જે વિગતો મેળવવી એમના થકી જ મેળવે. અને એક ડર આ લોકોને એવો પણ હોય કે આવનારા સમયમાં હવે આવશે વિધાનસભાની ચૂંટણીમાં તો એમાં પણ જિલ્લા પ્રમુખ છે એની રાયતું સંગઠન લેવાનું કે ભાઈ તમે દરેકના રિપોર્ટ કાર્ડ આપો, જો સંગઠન પ્રદેશ કક્ષાએથી માંગે તો. એટલે નીલ રાવને ક્યાંક ને ક્યાંક હટાવવાનું એક પોલિટિક્સ છે અને આદિવાસી બિન આદિવાસીનો મુદ્દો બનાવવાની વાત છે. અને હાલ જે લોકો નીલ રાવના સામે બોલી રહ્યા છે એ લોકોની એક એવી ઈચ્છા હોઈ શકે કે નીલ રાવ હટે તો એમની અનુકૂળતાનો જિલ્લા પ્રમુખ આવે, જેથી કરીને જિલ્લામાં એમની પોતાની પકડ રહે, ચાહે સંગઠનમાં રહે કે ચાહે ટિકિટ વહેંચણીમાં રહે. કેમ કે ટિકિટ વહેંચણીમાં પણ મનસુખ વસાવા છે એમનું નથી ચાલ્યું, દર્શના દેશમુખ છે એમનું પણ બની શકે કે પ્રભાવ ટિકિટ વહેંચણીમાં નહીં રહ્યો હોય. એમના માણસોની એમણે ભલામણ કરી હશે પરંતુ જિલ્લા પ્રમુખે ગ્રાહ્ય નહીં રાખ્યું હોય કે પ્રદેશ કક્ષાએ નેગેટિવ રિપોર્ટ આપ્યો હશે. ક્યાંક ને ક્યાંક આ રાજકારણ છે ને, આ રાજકારણ આ પ્રકારનું છે, વર્ચસ્વનું છે. પણ બીજી ખાલી કે ગાંધીનગરમાં આવું જ્યારે થાય છે જિલ્લા લેવલ પર, ત્યારે ગાંધીનગરમાંથી એ ડેમેજ કંટ્રોલ કરવા માટે કશું જ નહીં થયું હોય તો આટલા ખુલીને નેતાઓ બોલવા લાગ્યા ને હજુ સુધી ખાલી બસ એમને અત્યારે તેડાવ્યા છે, એના સિવાય કશું નહીં થયું. એ પ્રકારનું હજી સુધી ગાંધીનગરથી જે પ્રકારે જગદીશ વિશ્વકર્મા છે હાલ પ્રદેશ પ્રમુખ છે, તો એ જ્યારના મંત્રી હતા ત્યારથી એમનો સારી રીતે ઓળખું છું. એમની કામ કરવાની જે પદ્ધતિ છે, એમના આસપાસના જે ભાજપના લોકો રહેતા હોય છે એમના થકી પણ જાણેલી છે. તો જગદીશ વિશ્વકર્મા સીધી વાત કરતા હોય છે અને એ સીધું મોઢે કહી દે. એમનો સ્વભાવ પણ આક્રમક હોય છે, એ એવું નથી કે રાહ જોવે કે બધું શાંત પડે. એટલે ચોક્કસ એમના લેવલથી કોઈ મેસેજ તો આપવામાં આવ્યો હશે. ઓકે. અને આ મામલો જે હાલ મહામંત્રી છે પ્રશાંત કોરટ, એમણે આ મામલો ગઈકાલે વાળ્યો છે. આ મામલો છે એમણે વાળ્યો છે ખરી અને પ્રદેશ કક્ષાએથી ચોક્કસપણે કહેવામાં આવ્યું જ હશે. પરંતુ તેમ છતાં મનસુખ વસાવા અને ત્યાર પછી આ દર્શના દેશમુખ એમણે જગદીશ વિશ્વકર્માની વાત સાંભળી નહીં હોય હાલ એવું હું માની શકું છું. એવું કહ્યું તો હશે કે ભાઈ તમારી આ પ્રકારની જે હરકતો છે, હરકતોથી પાર્ટીની છબી ખરડાય છે. અને બીજો ભય એ રહેતો હોય છે કે એક જિલ્લામાં જ્યારે આવી ઘટના બને ત્યારે અન્ય જિલ્લામાં પણ ભાઈ દબાયેલા અવાજે પણ એમનો જે આંતરિક વિરોધ હોય એ પણ ખુલીને આવવાની શક્યતાઓ બનતી હોય છે ને બને છે. એટલે કહેવામાં તો આવ્યું જ હશે. છેલ્લો સવાલ કે આ જે દર્શના દેશમુખનું જે ઘટના બની આખી, એ ત્યાં વિરોધ નોંધાયો કે મારું અપમાન થયું છે, આવું તો સામાન્ય રીતે પાર્ટીમાં અપમાનની ઘટનાઓ અનેક બનતી હોય છે. પણ આ ઘટના બની એ મીડિયામાં કવરેજ થાય એ રીતે આખો એ મામલો થયો, તો એની પાછળ આ સંદેશો જ હતો ચોખ્ખે ચોખ્ખો કે ભાઈ અમારે આમની સામે વાંધો છે. સંદેશ સીધો સરકારને અને સંદેશ સીધો છે સંગઠનને. ઓકે. કે અમારી વાત સાંભળવામાં નહીં આવે, જિલ્લા પ્રમુખ નીલ રાવને હટાવવામાં નહીં આવે તો અત્યાર સુધી અમે તમને બંધ બારણે વાત કરી છે, આ ખુલીને મેસેજ આપ્યો છે. અને દર્શના દેશમુખે રાજીનામા આપવાની વાત કરી છે. એમણે ખાલી દબાણ નથી બનાવ્યું, એ સરકારનો અત્યારે હિસ્સો કહેવાય ને, એમણે રિઝાઇન આપવા સુધીની વાત કરી. એટલે સીધી મારી દ્રષ્ટિએ
આ સીધી સરકાર અને સંગઠનના સામે દર્શના દેશમુખ, સાંસદ મનસુખ વસાવા અને એમના ટેકેદારોની સીધી બગાવત કહી શકો, સીધી ધમકી કહી શકો કે અમે અમારી વાત સાંભળવામાં નહીં આવે તો કઈ હદ સુધી જઈ શકીએ તેમ છે. અને આ સીધો પડકાર સંગઠનને અને જગદીશ પંચાલ જે પ્રમુખ છે એમને સીધો પડકાર કહેવાય, એમને સીધું ચેલેન્જ કહેવાય. બીજું એક આમાં આખો જે તમે મુદ્દો વર્ણવ્યો છે એમાં એવું લાગે છે કે જે નીલ રાવ છે એમનું કોઈ કશું બગાડતું નથી, કારણ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમની અગેન્સ્ટ છે, તેમ છતાં એમને ત્યાંથી હટાવવામાં. તો આમાં એમની નજદીકીની તમે જે વાત કરી હર્ષ સંઘવી, તો એ કારણે આ બધું જ આટલું ખેંચાઈ રહ્યું છે એવું હોઈ શકે? સંગઠનને અને સરકારના ધ્યાને હશે પ્રદેશ કક્ષાએ આંતરિક રીતે, કેમ કે એમના પોતાના પણ માણસો ત્યાં હોય છે જેના પાસે લોકો ફીડબેક લેતા હોય છે. તો એમના પાસે એ પ્રકારનો ફીડબેક ગયેલો હોઈ શકે, જે હું માનું છું કે આ બિન આદિવાસી છે નીલ રાવ, તેને લઈને ક્યાંક ને ક્યાંક આંતરિક નારાજગી છે અને નીલ રાવ બીજા એમના તાબે નહીં થતા હોય. જો નીલ રાવ કોઈ ફોલ્ટમાં હોતા, નીલ રાવનો એવો કોઈ મામલો હોતો તો પ્રદેશ કક્ષાએથી ચોક્કસપણે કોઈ નિર્ણય લેવાયો હતો, પરંતુ પ્રદેશના સંગઠન કક્ષાએ એવી કોઈ વિગતો હશે કે ભાઈ આમના પાછળ જે પ્રકારે હાલ પ્રેશર પોલિટિક્સ બનાવવામાં આવી રહ્યું છે નીલ રાવને લઈને, તો એમાં એ એમના કહ્યામાં નહીં હોય ક્યાં પછી બિન આદિવાસી જે આ બે મામલાનું ધ્યાન પ્રદેશ કક્ષાએ હશે, તે કારણસર કોઈ નિર્ણય લેવાયો નહીં હોય. અને જો એક જિલ્લા પ્રમુખને બદલવાનો સંગઠન નિર્ણય લે તો પછી અન્ય જિલ્લામાં પણ આ આગ છે તે ફેલાય અને તાલુકા કક્ષાએ પણ જાય અને સંગઠનને ડેમેજ કંટ્રોલ કરવું એ કાઠું પડી જાય અને સરકાર માટે પણ મુસીબતો ઊભી થાય. તો આભાર તોફિક. શિસ્તબદ્ધ પક્ષમાં પણ કેવું પોલિટિક્સ રમાય છે અને તે પોલિટિક્સનો કોઈ ઉકેલ દિવસો સુધી ન આવે અને જાહેરમાં તે ચર્ચી ચાલતી રહે, મીડિયામાં તે આવતું રહે, એનું આ ઉદાહરણ છે જે તોફિકે આજે વાત કરી. આ પ્રકારની ચર્ચા લઈને અમે આવતા રહીશું. અત્યારે મને અને તોફિકને રજા આપશો. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે